કરાવે છે અમે ચેલેન્જિંગ વિડિયો બનાવવાનો છે પકોડા કોણ વધારે ખાઈ શકે ને એમને તમને કઈ થાય તો જવાબદારી કઈ તો મને કાઢી અમારે એને ઉભરે હું બનાવશું પકોડા હા ભાઈ ખાવા જ હે જબરો ખાઈ છે આ ભજીયામાં એક વખત મને મારા કરતા વધારે ખાઈ ગયો તો જો બીજો નાખી દીધો હે ઓલી બે વાટી ગાડી હાય હો જા અહીંયા દેખાને નજારો ભાઈ અદ્ભુત છે મસ્ત ત્યાર ત્યાં ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ભગવાન મૂળી તો જો કે બધાને મજામાં જ રાખે જય જવાન જય કિસાન દેશના શહીદના ચરણોમાં નમન કરી અને શરૂઆત કરી દીધી છે આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઠેલા ભરી ગયા છે જો અમારી આ જો ફજી ફરકા ફરે જો જા એ તૈયાર થઈ ગઈ આમાં કૃપાબેન તો જો આજ મસ્ત તૈયાર થયા ભાઈ વારે વાહ અને વાતાવરણ કંઈક આવું હે વરસાદ વહ્યો હતો હમણાં ઘડીક પહેલાં વરસાદ 1.5 કલાક ઝરમર આવ્યો બહુ તો નહોતો આવ્યો અને વરસાદ થઈ ગયો એટલે હવે જાય છે ભાઈ કઈ બાજુ જવું આટો દેવા કા રોકાવા ક્યાં જવું કે મામાને ઘીરે એને એના મામાની આજ શનિવાર છે બાકી હવે જો ફટાફટ મોડું નથી થવું વરસાદ ચાલુ નથી ત્યાં નીકળી જાય અને અમારા હિરકુબેન તો વૈયા ગયા હતા 10 વાગ્યાના એને નાના બાપા તેડી ગયા આ અને અમારા બેન જોજી ધોઈ એમ ઘરમાં કંઈક કરે કૃપાબેન વિશે કંઈક કોમેન્ટ કરી દો કૃપા બહુ મસ્ત ક્યુટ લાગે છે ભાઈ ઝીંગો ફાઇનલી પૂગી ગયા છે એ આપણે એનું ફર્યું આવી ગયું આ ઓલી લીંબુડી ઓળખો ને તમે આ પૂગી ગયા ઓલા મારી મોજ પૂગી ગયા હા જાણે ત્યાં વહી જાય ઘર ક્યાંક ભાગી જાય હતી મોજ થઈ ગયા હું ડાબલો ડેટો હોય અમે આને જો આવતા ભેગી ખુરશી ઢાળીને કાર્ટૂન જોવા ગાંડો જો આ નજારો બાજુમાં નદી છે અહીંયા વેકરો છે તડકો નીરો અને ભાઈ જો એ ને સામે જો ડુંગર છે ને ત્યાં મોગલમાં જે આંબાવાડીમાં મોગલનું ધામ છે જો ધજા દેખાય હાય હો જો અહીંયા દેખાય નજારો ભાઈ અદ્ભુત છે અને આ પાણી ટાંકો છે જો આ નદી છે મોજ નદી આગળ મોજ ડેમ આ વેકરો હિમમાંથી આવે હે અહીંયા પોટ છે જબરો આ એના અમારા સસરાના કુળદેવી માનું મંદિર છે કનકાઈ માતાજીનું અહીંયા હવન થાય ત્યાં જબરદસ્ત પ્લોટ આ તો તમને ખબર છે મારા સસરાનું ઘર છે અને આમાં કૃપાબેનની જો ખુલ્લામાં આપણે ડબ્બા જેવું પેક છે અહીંયા ખુલ્લામાં આવીને જો મોજમાં મીંડા રમવા હે કૃપા મજા આવે ને અહીંયા હે એના અહીં મજા આવે જા આમ જો અરે ઓલી બે વાટી ગાડી અહીંયા શું કરો ધીરે ધીરે જો પગથિયા ઉપર જાય છે મંદિરના પગથિયા ઉપર હમણાં પાછળનો લુક બતાવું હા જોઈ લ્યો વરસાદ તો જો ને ધૈર્યો આ બાજુ તો ખળાયું થઈડ્યું છે આ નદી આ ગામ અમારા ગાંડી વાંથી હાલો હાલો કરે આ હિમ અને અહીંયા જો મોજી રંગ ડુંગર આ ડુંગર વરસાદ તો જો થયો હોય રીસડા તરવા મીંડા જઈ લ્યો આ નદી કાઢી અમારે એને ઉભરે તો બધું માની ગયો એ અઠવાડિયા તમે કહેતા હતા આવો આવો આમ આવી તો ગયા પણ આવી તો ગયા બનાવશો શું આવી જાય હું બનાવશું પકોડા પકોડા કે તેલ વાળું ગમે કે ભાજી મોકલી દો કે પકોડા શું કરવું તમે શું ખાવું તારે કે
સવારે પાણીપુરી હાલો શું છે ભાઈ કાલે પાણીપુરી કરી દેવો ને હું તો નહીં કહું મને આજે સાંજે પકોડા ખવડાવી દો હા કર દે તારે કઈ ખાવાની ઈચ્છા તમારે ગમે યાર કા ભાઈ સાંજે પકોડા આપણે ખાઈને તો વહી જવાના છોકરી ભલે સવારે શબ્દબાટી બોલાવે આવ્યા ભેગું કામ ઉપાડ લીધું આંબલી મહિની સુધારવા ચટણી માટે સીજ જવું હા સાંજે ખાવું નથી અત્યારે સાડા 7 તો થયા હજી ભાગ લેવા જવું હા ને અત્યારે ભાગ ખાવો હજી હમણાં વ્યારું કરવાનો ટાઈમ થઈ ગયો ચટણી બની ગઈ છે પકોડાની અને એમાં કાંઈ ઘટે નહીં અને મરી મસાલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને બ્રેડ છે ને એ લઈને ભાઈ બીજા મહેમાન નથી આવવાના એ આવશે હું તમને મળાવીશ બ્રેડ લઈને ભાઈ આવવાના હતી પછી મસાલો બ્રેડમાં આપણે ભરવાનું ચાલુ કરીએ અને આપણો બર્થડે છે અને બનાવવાના છે પકોડા તું બનાવીશ ને હા તો ભાઈ અમારા મેડમ બનાવશે જોઈએ જ તો કેવા બનાવી મારા જેવા તો નહીં જ બને ખોદીનો લઈ આવ્યા બાજુ ત્યાંથી સુધારવાનું થઈ ગયું હોય કામકાજ ચાલુ મસાલો ભરાઈ ગયો બ્રેડમાં તેલ ભરી દીધું હે હમણાં તાવડો મૂકી દઈ અને ખાઈ પીને ઘર ભેગી ના લોટ તૈયાર થઈ ગયો હે તેલ આવી ગયું હે બનાવવાના મારે જ છે કાંઈ કાંઈ મંડી બનાવવા એક ગણવો ઉતરી ગયો બીજો નાખી દીધો હે અને ભાઈ ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો હે પકોડા કોણ વધારે ખાઈ શકે ને હું અને ભાઈ વાસુભાઈ હા ભાઈ ખાવા જ હે જબરો ખાઈ છે આ ભજીયામાં એક વખત મને મારા કરતાં વધારે ખાઈ ગયો તો બનાવી નાખું ને ભાઈ થઈ જાય ને બોલ હું કે હું જીતું હા તો ભાઈ એ કે હું જીતું મેં કીધું હું જીતું તો થઈ જાય હજી હે ને હમણાં જમવા બેન પકોડાને હજી તો જાજા બાકી છે બની જાય એટલે ચેલેન્જિંગ કરી નાખવું હોય કોણ વધારે ખાય પછી જો ભાઈ કાંઈ પણ થાય જવાબદારી મારી નહીં કાંઈ વાંધો નહીં ભાઈ સરસ અને કંઈ ટાઈમ ટેબલ કંઈ ફિક્સ કે એમને હા તો મને કંઈ થાય કે જવાબદારી તારી નહીં તને કંઈ થાય જવાબદારી મારી નહીં બરાબર તો થઈ જાય હમણાં જમવા બેસીને આપણે બે છેલ્લે બેહવું પહેલાં બેહવું હા તો પહેલાં બેસી જાય ભાઈ થઈ જાય ફેમિલી કન્ટિન્યુમાં રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને પછી તો ચેલેન્જિંગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો હે ભાઈ આસુ અને હું 2 પકોડા અહીંનામાં નાખી દીધા હે 2 પકોડા મારામાં નાખી દીધા અને કંઈ ટાઈમની કંઈ પાબંદી છે નહીં કોણ વધારે ખાય અને જે હારે એને શું કરવાનું ઉઠક બેઠક નહીં જે હારે ને એને 500 સરસ બરાબર ને બરાબર થઈ જાય અને ભાઈ આ બીજું કે આ ચેલેન્જિંગ વિડીયો આજના વ્લોગમાં નહીં આવે આ વિડીયો તમને આવતીકાલના વ્લોગમાં તમને બતાવીશ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 ને 6 વાગે અને આવતીકાલે આપણે ચેલેન્જિંગ વિડીયો પણ તમને બતાવવાનું છે કે પકોડાનું જે ચેલેન્જિંગ વિડીયો હતો કોણ જીતશે કોણ હાર્યું કેટલા પકોડા ખાધા અને કેવી શરત હતી પૈસા દીધા કે નથી દીધા તે જાણવા માટે કન્ટિન્યુ રહેજો આવતીકાલે હે ને હું તમને આ વ્લોગ પાછો નાખવાનો છો ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જય માં મોગલ જય માં રાંદલ જય મુરલીધર જય માં રાંદલ